અસલી દૂધ પીવો ના, તો જ તમે નિરોગી રહો ને પુષ્ટિ પામો ને તુષ્ટિ પામો. અસલી મધ ખાવ ને તો જ નિરોગી થાવ અને પોષણ થાય. અસલી ઘી ખાવ ને તો જ તાકાત આવે અને નિરોગી સ્વાસ્થ્ય રહે. નકલીથી ન થાય, હાનિ થાય. અસલી હીરા ને અસલી સોનું સંગ્રહ હોય ને તો તમે સંપત્તિ વાળા કહેવાઓ ને સંપત્તિ વાળા થાવ. હમણાં આ કોરોના ઈસવીસન 2019 ડિસેમ્બરથી જે કોવિડ આવ્યો અને પછી 2020માં તો માજા મૂકી, ત્યારે પેલા ઇન્જેક્શન 50-50 હજારના આવતા હતા. એ ક્યાં છે રામ? રેમડેસિવિર 50,000નું ઇન્જેક્શન આવતું. એની સામે નકલી આવ્યા હતા, ખાલી ડિસ્ટિલ્ડ વોટર, પાણી. વેચનારા તો બજારમાં છે જ. હવે ડિસ્ટિલ્ડ વોટર 50,000નું રેમડેસિવિર માનીને લઈ આવ્યા. લીધાય ઘણા, વેચાય ઘણા, અને જેણે ઇન્જેક્શન લીધા એ મર્યા કે નહીં. 50,000 ખર્ચા છે એટલે બચાતું નથી. એમ આપણે કેટલું કરીએ છીએ એનાથી કલ્યાણ થતું નથી. અસલી ઔષધ જોઈએ, અસલી ઉપાસના જોઈએ, અસલી મૂળ સિદ્ધાંત જોઈએ, અસલી મૂળ સંપ્રદાય જોઈએ. અસલી ભગવાન સ્વામિનારાયણે કહેલું એ પ્રમાણે બધા અવતારોનો સ્વીકાર, પંચદેવોનો સ્વીકાર, અને હરિકૃષ્ણ ને 2 ચરણ 2 ભુજાવાળા છોગલાવાળાની એક માત્રનું ધ્યાન, ઉપાસના, માનસી પૂજા આજે હોય, અને એમના કહેલા શિક્ષાપત્રીના બંધારણ પ્રમાણે. કારણ કે શિક્ષાપત્રી છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ સ્વામિનારાયણ સંપ્રદાય છે, બંધારણ છે સ્વામિનારાયણ સંપ્રદાયનું. એ બાળકોથી નથી, ઘણા બાળકોથી કરીને કાઢી નાખે છે. કેમ? આજ્ઞા માથે પડે એટલે શિક્ષાપત્રીના ટુકડા કરીને એને અનુકૂળ આવે એટલું આપે. તો તાકાત ને શુદ્ધિ હોય તો બતાવો ને શિક્ષાપત્રી. એટલે કેટલું કરીએ છીએ ને કેટલા ફેલાઈએ છે એ મહત્વનું નથી, એનો કશો અર્થ પણ નથી હોતો. એ તો અપરાધ થાય કે આપણે જે જતા હતા મૂળ સ્વામિનારાયણ કરીને કલ્યાણનો રસ્તો બાંધીને ગયા હતા, એમાં આપણે આડા ઊભા રહ્યા. નકલી ઇન્જેક્શન વેચ્યું, રેમડેસિવિર, એ શું ભલું કરતા હતા સમાજનું? એમ આત્યંતિક મોક્ષ ભગવાન જે બાંધી ગયા છે એનો સેતુ બાંધીને ગયા છે. ઘણા કે ગાદી ઉપર આ છે તે છે, તો પછી એના કરતાં આપણા સાધુ કેટલા મહાન છે. બરાબર છે. અત્યારે મોદી ભારતની ગાદી ઉપર છે, સક્ષમ છે. એની પહેલા આવ્યા તો ત્યારે શું આપણે ભારતના બંધારણને માનતા નહોતા? અને ન માનો તો જેલમાં જાઓ કે નહીં, અને ભારતનો દ્રોહ કહેવાય કે નહીં? પાકિસ્તાન સાથે ભળો તો તમે એના દ્રોહી કહેવાય કે નહીં રાજના? ત્યારે આપણે કેમ કહેતા નથી નબળો રાજા છે પાકિસ્તાન તરફ ભળીએ? ગાદી ઉપર તો નબળો હોય, ગાદી ક્યારેય નબળી નથી હોતી. બંધારણ એ છે. સ્વામિનારાયણ સંપ્રદાય લાગ મળી જાય, જો નામના આચાર્ય કેવા છે ને આપણા સાધુઓ કેવા છે, એટલે આપણે અહીંયા રહ્યો તો જ કલ્યાણ થાય. એ તમારા મનમાં, મેં આગળ કહ્યા ને એ જ પ્રમાણે દિલ્હીની ગાદી ઉપર નબળા જેને કોઈ રાખે નહીં એવા ગાદી ઉપર આવીને વી ગયા. ત્યાં શું આપણે ભારતના બંધારણને નથી માન્યું? અને ન માને કોઈ તો જેલમાં નથી ગયા, અને વિરોધ કર્યો હોય તો એ દ્રોહી નથી ગણાના, દેશદ્રોહી, રાજદ્રોહી નથી ગણાયા. તો ગુરુ પરંપરામાં ક્યારેક નબળા ગુરુ આવી જાય એટલે શું એને ગુરુએ જે આપેલો મોક્ષનો માર્ગ એ નબળો થઈ જાય, ખોટો પડી જાય છે. સબળો ગોતો. એટલે બંધારણનું ઉલ્લંઘન કરવું ને એ જેમ દેશદ્રોહ છે એમાં ભગવત દ્રોહ છે, ભગવાન સ્વામિનારાયણ દ્રોહ છે. તમે એના બંધારણને તોડીને વર્તો છો જે તે બાને. એટલે પછી કંઠી બદલે, દીક્ષાના મંત્રો બદલે, અને વસ્ત્રો બદલે, અને વસ્ત્રોના રંગ બદલે, અને તિલક ચાંદલા બદલે, શિખાઓ બદલે, ઘણો બધો થાય. પાકિસ્તાન થાય એટલે ધ્વજ બદલાય, રાષ્ટ્રગીત બદલાય, બધું બદલાય, આરતી બદલાય, બધું બદલાય. એને તો પાકિસ્તાન કહેવાય. બદલી નાખે, મૂળ એકે ન રહેવાય એને પાકિસ્તાન કહેવાય. એ પાકિસ્તાન ને ભારત એ બે અલગ જ વસ્તુ છે. પાકિસ્તાનની તરફેણ કરો એટલે તમે રાષ્ટ્રદ્રોહ થાય, દેશદ્રોહ ગણાય. ભારત માતાનું જ અપમાન કહેવાય. અરે એમ નહીં, ભારતનું અપમાન કરવું એટલે ભારતમાં થયેલા કેટલા અવતારો અને કેટલા સાધુ સંતો અને એકાંતિક ભગવત પ્રાપ્તિની જે આખી જે માર્ગ છે, સંસ્કૃતિ છે, એનો દ્રોહ થાય છે. ભારતનો હિન્દુ સંસ્કૃતિ દ્રોહ કરનારા, ભારતનો દ્રોહ કરનાર આખા બધાનો, સાધુ સમાજ, સંસ્કૃતિ, રામ કૃષ્ણ મંદિરો બધાનો અપરાધ કરે છે.
એટલે બંધારણ છે, બંધારણમાં રહેવું. કે આપણા સંપ્રદાય પ્રમાણે આચાર્યની આચાર્ય પરંપરા હોય, બ્રહ્મચારીની બ્રહ્મચારી પરંપરા હોય અને સાધુઓની સાધુ પરંપરા હોય. એટલે આચાર્ય પછી આચાર્ય, આચાર્ય પછી આચાર્ય. બ્રહ્મચારી તો એનો શિષ્ય બ્રહ્મચારી, એનો શિષ્ય બ્રહ્મચારી એમ હોય. સાધુ હોય તો એના પછી સાધુ, એના પછી એનો શિષ્ય સાધુ, એના પછી એનો શિષ્ય સાધુ. જેમ કે ગુણાતીતાનંદ સ્વામી તો એમના પછી એમના શિષ્ય બાળમુકુદાસજી સ્વામી, એમના પછી એમના શિષ્ય ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, એમ વગેરે સંત પરંપરા હોય. તો તમે BAPS અક્ષર પુરુષોત્તમ જે સંસ્થા એમની ગુરુ પરંપરા જુઓ તમે. ગુણાતીતાનંદ સ્વામી તો એમના પછી રાગજી ભગત છે, અને એમના પછી શાસ્ત્રી સ્વામી છે, યજ્ઞપુરુષદાસજી સ્વામીજી છે. સંપ્રદાય પ્રમાણે આ પરંપરા પણ બ્રેક થઈ છે. એનો મતલબ શું છે કે અક્ષર પુરુષોત્તમની ઉપાસના, સ્વામી અને નારાયણની ઉપાસના, અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના, એ મતનો સ્વીકાર ગુણાતીતાનંદ સ્વામીની શિષ્ય પરંપરામાં કોઈએ કર્યો નથી. એટલે તો એમના કોઈ સાધુ શિષ્ય નથી. ગુણાતીતાનંદ સ્વામી પછી એમની BAPSની પરંપરામાં સાધુ નથી. જુઓ, એ જ પુરાવો આપે છે કે એ મતનો, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો મતનો ગુણાતીતાનંદ સ્વામીના કે જુનાગઢના કોઈ સંતે એ સ્વીકાર કર્યો નથી. હા, અક્ષર બ્રહ્મ તરીકે ગુણાતીતાનંદ સ્વામીને જે રીતે સ્વીકારે એ વાત અલગ છે, પણ આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના દર્શન મતનો સ્વીકાર કર્યો નથી, કારણ કે એમને કોઈ સાધુ મળ્યો નથી. સ્પષ્ટ છે ને? અને પ્રાગજી ભગત છે એ ગુણાતીતાનંદ સ્વામીના છે, જુનાગઢ રહેતા હતા, પણ એક અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે એમ વિશેષ ને વિશેષ પ્રતિપાદન કરતા. એમાં ખોટું નહોતું. એ એમની રીતે જે કરતા હતા એ તો જુનાગઢમાં કરતા હતા ને આજે કરે છે. પણ એ બહુ કેફમાં, એને તો કેફ ચડી જ ગયો એ તો સ્વાભાવિક છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીનો અતિશય મહિમા પ્રતિપાદન કરે અને અક્ષર બ્રહ્મ તરીકે અતિશય પ્રતિપાદન કરે. એ જે તે સમયે વડતાલ વાળાને ગમ્યું નહીં, એટલે એમને વિમુખ કરવામાં આવ્યા સંપ્રદાયમાંથી. પ્રાગજી ભગતને વિમુખ કરવામાં આવ્યા, એટલે જુનાગઢથી નીકળી જવું પડ્યું. અને પછી પોતાનું મૂળ વતન મહુવા હતું, પોતાનું ઘર જ્યાં, ત્યાં પોતાને ઘેર રહેતા હતા. એટલે હરિભક્ત તરીકે હતા. એ એમની ગુરુ પરંપરામાં છે. એટલે ગુરુ પરંપરા બ્રેક થઈ છે. અને ખાસ મોટી એ વાત નજરમાં લેવાની છે કે ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાંથી, સાધુમાંથી કે બીજા અન્ય મંડળના સંત પરંપરાના કોઈ સાધુમાંથી એમને અહીંયા કોઈ સાધુ મળ્યા નથી, એ મારું કહેવાનું છે. અને જે પ્રાગજી ભગતને મૂક્યા છે એ જે તે વખતે એમને વિમુખ કરેલા છે. અને એ દરેક શાસ્ત્રોનો મત છે, ભાગવદ ગીતા આદિ કે નકલી તો હોય, અસલી ઓળખીને એને પહોંચવા માટે જે આ બધા અવરોધો હોય ને બધા, એ પાર કરીને ત્યાં પહોંચવાનો છે. હરિકૃષ્ણ મહારાજની ઉપાસનામાં, એના ચરણમાં, એના જે અસલ સાધુ એ જે ગોપાળાનંદ સ્વામીને, એમણે ગુણાતીતાનંદ સ્વામી જે અસલ વાત કહી છે એને ઉપાસવાના છે, એ સિદ્ધાંતોને માનવાના છે. એને જ પરમપદની પરમ આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય. બાકી વાતો થાય, વચન લોપી જાણે સુખ લેશું રે, એ તો કેશું જો કહેવાને રહેશું રે. નિષ્કુળાનંદ સ્વામી કે રેતી પીલો જો તેલ નીકળતું હોય ખાવાનું, એડિબલ હોય, તો મારી છાતીમાં ડામ દેજો, આજ્ઞા લોપીને કોઈનું કલ્યાણ થયું હોય તો. કેવી વાત કરી ભાઈ! શ્રીજી મહારાજે કહીને ગયા છે, એ આજ્ઞા લોપીને જો કલ્યાણ થતું હોય તો નિષ્કુળાનંદ સ્વામી કે મારી છાતીમાં ડામ દેજો. દરિયો વલોવે માખણ મળતું હોય તો મારી છાતીમાં ડામ દેજો. કે આ વચન લોપીને જો આ મળતું હોય તો, વચન લોપીને જો કલ્યાણ થતું હોય, નિષ્કુળાનંદ સ્વામી કે કહેશું જો કહેવાની રહેશું રે. આજ્ઞાન ઉપાસના ગુણાતીતાનંદ સ્વામી કે બે પાક છે. આજ્ઞા કાપી નાખી, ઉપાસના ફેરવી નાખી, સિદ્ધાંત બદલી નાખ્યો. અને ઢોલ એક સાઈડ હલો હૈસો કરે ને, આ રહી હે નગરી, આ રહે મથુરા, આ રહે મથુરા, હૈસો થાય તો ખબર પછી પડે મર્યા પછી કે શું મળ્યું. જેને ભગવાન સ્વામિનારાયણને અક્ષરધામને પામવું છે, એ તો શ્રીજી મહારાજે કહેલી આજ્ઞા અને કહેલી ઉપાસના, એમાં જ પરમ કલ્યાણ છે. આ બધી વિઘ્નતોડ છે. આ બધો જે ફેલાવો છે ને, એમાંથી મુમુક્ષે નીકળવાનું છે. એક હું તમને બીજી વાત કરું, હવે જરૂરી છે.
આને સંગતિ છે. અબજી બાપાને નામે વચનામૃત રહસ્યાર્થમાં જે બધું જ્ઞાન ઠલવાયું છે, જે સિદ્ધાંત લખાયો છે, જે તરોડ મરોડ થઈ છે, એ વાત કરવી જરૂરી છે. આને લગતી છે. બીએપીએસ સંસ્થાવાળાએ જેટલું અક્ષર બ્રહ્મનો મહિમા ગાયો, જેટલો ગાયો, ગવાય એટલો ગાયો, એટલું જ ઈશ્વરચરણદાસજી સ્વામીએ બાપાશ્રીને નામે વચનામૃત રહસ્ય ગ્રંથ ટીકામાં અક્ષર બ્રહ્મનો કાંકરો ઉડાડી નાખ્યો. એટલું જ ખંડન કર્યું. એમ છોતરા કાઢી નાખ્યા. એમ તો વચનામૃતમાં પાને પાને છે કે અક્ષરધામ, અક્ષર બ્રહ્મ, પુરુષોત્તમને રહેવાનું ધામ છે. એ તો સ્પષ્ટ છે. અક્ષર પુરુષોત્તમ વાળા એ ફેરફાર નથી કરતા. અક્ષર બ્રહ્મ છે એ અક્ષરધામ છે. વચનામૃતમાં એ જ છે, અક્ષર બ્રહ્મ એ પુરુષોત્તમને રહેવાનું ધામ છે, અક્ષરધામ છે, અને એમાં પુરુષોત્તમ બિરાજમાન છે. બરાબર છે. એ તો પાને પાને, એમાં કોઈ વિરોધ નથી. હમણે એટલો અક્ષર બ્રહ્મનો મહિમા ગાયો એટલે એમણે શું કર્યું? શ્રીજી મહારાજની મૂર્તિ, પુરુષોત્તમ નારાયણ, એની મૂર્તિમાંથી જે તેજ નીકળે છે, એ તેજ એ ભગવાનનું ધામ છે. જો કાંકરો ઉડાડ્યો. પુરુષોત્તમ નારાયણની શ્રીજી મહારાજની મૂર્તિ છે, એની મૂર્તિમાંથી જે તેજ છે છૂટે છે, એ તેજ એ અક્ષરધામ છે. અને જે અક્ષર કહેવાય, મૂળ અક્ષર કહેવાય, તો એ તો એની નીચે છે. અને એ મૂળ અક્ષર તો કોટીઓ છે. મૂળ અક્ષર, અક્ષર બ્રહ્મ એક જ હોય. જેમ પુરુષોત્તમ એક છે, એમ અક્ષર બ્રહ્મ ધામરૂપ એક જ છે. એક જ હોય ને એક જ છે. આ વેદાંતનો, ઉપનિષદનો બધાનો સિદ્ધાંત છે. એકમેવ. એક એ કોટીઓ છે અક્ષર, મૂળ અક્ષર ને કોટીઓ છે, અનંત છે મૂળ અક્ષર. હા, અક્ષરધામમાં જે અનંત કોટી મુક્તો બિરાજે છે, એને અનંત કોટી અક્ષર મુક્તો કહેવાય. એ મુક્તો એ અનંત કોટી છે. પણ અક્ષર બ્રહ્મ અનંત કોટી નથી, એ એક છે. ક્યાંય મુક્તોને અક્ષર કોટી કહ્યા હોય તો મુક્તોને કહ્યા છે. અક્ષર બ્રહ્મ એક જ છે. એ ધામરૂપ છે. આમળેનો કાંકરો કાઢી અક્ષર બ્રહ્મને નીચે લાવ્યા. એનું નામ મૂળ અક્ષર આપણે તે કહીએ છીએ, મૂળ અક્ષર. એ અક્ષરધામની નીચે અક્ષર બ્રહ્મ છે. આવું કર્યું એમણે તો થાય શું? તમે આ શર્ટ પહેરતા હોય ને એમાં શર્ટમાં એક ખોટો બટન દેવાય એટલે પછી બધા ખોટા દેવાય. એમણે એક અક્ષર બ્રહ્મને ધક્કો માર્યો, અક્ષરધામરૂપ અક્ષર બ્રહ્મને, એટલે આખું પાંચ ભેદ સહિત જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ સહિત બધા જે તત્વો છે નીચે એ બધા ચૂથાઈ ગયા. બધા બધું દખોડાઈ ગયું. અને પછી એ તમે રહસ્યાર્થ ગ્રંથ વાંચો તો એમાં પછી દરેક વચ્ચે એને સ્પષ્ટતા કરવી જ પડે. અહીંયા અક્ષર કીધા એ ક્યાં, અહીંયા પુરુષ કીધા એ ક્યાં, મૂળ પુરુષ કીધા એ ક્યાં, અહીંયા સેવા કીધી કઈ, અહીંયા પલાણું કીધું એ ક્યું. આખું બાપ 80% આ પુરુષ કહે એ કોણ, આ તેજ કહ્યું એ કોણ, આવ્યો આ કહ્યું તે કોણ, બોલ્યો. આમ એને દાદ દેવી પડ્યા. ઈશ્વરચંદ્ર એટલો અભ્યાસ કર્યો, એટલું હોમવર્ક, એટલું લેસન કર્યું છે, ભેજાનું દહીં કરી નાખ્યું. એટલા પ્રશ્નો એક કોણી મારી એટલે બધું તમારે લીટીએ લીટીએ ખુલાસા. આખો વચનામૃતના જે મૂળ આસ્વાદ જતો રહ્યો. શ્રીજી મહારાજને કેવું છે, જે રહસ્ય પાર્યા એ તો એક બાજુ એને કોણી મારી નીકળ્યું અંદરથી. અને પછી જે આ બધી વાતો પ્રવચન થાય એટલે એને માનનારા હોય કે હા 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 શું વાતો થાય છે, ન ભૂતો ન ભવિષ્યથી. આજ આપણા સત્સંગી હોય આ ક્યાં વાત થતી હોય, એ તો એના વખાણે. આજે અમુક વચનામૃત ઉપર જે સંતો વાતો કરે છે ને, સંતો કે ભક્તો, તો શ્રીજી મહારાજની સાવ સીધી સરળ વાત એટલી બધી ગૂંચવી નાખે. મને ક્યારેક સાંભળતો, પહેલા, હવે તો કઈ સાંભળતો નથી. 10 વર્ષથી 12 વર્ષથી કઈ સાંભળતો નથી. પણ બાપરે બાપ આપણને એમ થાય એટલું બધું ગૂંચવી નાખે, હાવ વચના ચૂથા કાઢી નાખે. અને છતાં એને માનનારા કે શું તત્વજ્ઞાનની વાતો થાય છે, આવી ક્યાંય ન થાય. તો સમજે નહીં. અને શું કરું, શું કેવું સમજે નહીં.
કે ભાઈ આમ વચનાત્મા શું કીધું છે અને અહીં શું ચૂથાય છે, આખું ગાડું ઊંધે જતું રહ્યું છે. હવે તો જાણતા હોય એને ખબર પડે, બાકી તો શું કરે, જાણતા માથા કૂટે કે શું થાય છે એમ એનું એ વખાણે. અને જે વચનામૃત રહસ્યાર્થમાં જે લખાયું છે એમાં જે બધી શબ્દો વાપર્યા છે, ઉદ્ધવ સંપ્રદાય એટલે શું, ઉત્ત અને ધવ, ઉત્કૃષ્ટ, ઉત્ત એટલે ઉત્કૃષ્ટ, ધવ એટલે પતિ, ઉત્કૃષ્ટ પતિ એટલે સ્વામિનારાયણ ભગવાન, એ આપણો સંપ્રદાય. આખો ઉદ્ધવ સંપ્રદાયનો નાળ જ કાપી નાખ્યો. એટલે એવો કોઈ સંપ્રદાય હોય કે જેની પરંપરા ન હોય? વેદ વિહીન સંપ્રદાય ન કહેવાય. આ તેજરૂપ ધામ છે મહારાજની મૂર્તિ, એ ક્યાં કીધું છે? વચનામૃતમાં. તો એમણે કંઈક જુઓ ને, 55 પહેલું વચનામૃત કાઢો, એમાં મહારાજે કીધું છે ભગવાનની મૂર્તિનું તેજ છે, અક્ષરધામ છે. અક્ષર બ્રહ્મ એ ભગવાનની મૂર્તિના, ભગવાનના અંગનો પ્રકાશ છે. જો એમાં લખ્યું 55 પહેલું, અક્ષર બ્રહ્મ એ ભગવાનના અંગનો પ્રકાશ છે. 55 પહેલું કાઢો, એની પ્રતમાં નીકળે. બાકી અમદાવાદ કાળુપુરી લ્યો, વડતાલી લ્યો, ભુલેર ભુજની લ્યો, ધોલેલાની લ્યો, ભુજની લ્યો, ગરડાની લ્યો, ક્યાંય નીકળે નહીં. અમદાવાદની પ્રતમાં નથી. આ બધું નાખ્યું, નાખવું પડ્યું, કારણ કે છે જ નહીં વચનામૃતમાં. ત્યાં સીધું જ છે, અક્ષરબ્રહ્મ છે એમને રહેવાનું, પુરુષોત્તમ ભગવાનને રહેવાનું ધામ છે. અને વચમાં અંગનો પ્રકાશ નાખી દીધો, કારણ કે હવે એમને સિદ્ધ કરવાનું છે કે અક્ષરબ્રહ્મ ધામ છે એ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે, એને સિદ્ધ કરવાનું. વચનાત્મા છે નહીં એટલે નાખ્યું. પ્રથમનું 51 એમાં આમાં લીન થાય, આમાં લીન થાય, પછી એની દ્રષ્ટિએથી જુઓ તો પછી પુરુષ જ દેખાય, નીચે મહત્ત્વાદિક તત્વો ન દેખાય. પુરુષ છે એની ઉપર માયા છે, મહામાયા છે, એમની દ્રષ્ટિએ જુઓ તો એ મૂળ પુરુષને જુઓ તો મહામાયા આદિ કાંઈ ન દેખાય, એકલો મૂળ મહાપુરુષ જ દેખાય. એ વાત આવે છે. આકાશની દ્રષ્ટિએ બીજા તત્વો હોય તો ન દેખાય, ખાલી આકાશ જ એક દેખાય, એની દ્રષ્ટિ પામતો જાય. એવી નિશ્ચયની હીરો વેધાય એની વાતમાં છે, નિશ્ચય થવાની વાત નથી. તો આ મૂળ વચનામૃત છે ને 51મું છે, એમાં આ લીટી છે. અને એ મહામાયાની દ્રષ્ટિએ જોઈએ તો પુરુષ નથી, એકલી મહામાયા જ છે. અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહાપુરુષની દ્રષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી, એકલો મહાપુરુષ જ છે. અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર, તેના એક દેશમાંથી ઉપજે છે, માટે એ અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો તે મહાપુરુષાદિક સર્વે નથી, એક અક્ષર જ છે. આમાં શું આવ્યું? અક્ષર પુરુષ, મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર, એના એક દેશમાંથી ઉપજે છે. આ ધામ કહી દીધું અક્ષરને, એટલે એમના મૂળ ગુજરાતી વચનામૃતમાં 2 લાઈન ફેરવી નાખી અને મહાપુરુષને કાઢી નાખ્યા. કારણ કે મહાપુરુષને સીધો અક્ષર સાથે સંબંધ છે, અક્ષરને સીધો પુરુષોત્તમ સાથે સંબંધ છે. અને એ અક્ષરને મારે ધામ કીધું એટલે ત્યાંથી મહાપુરુષ કાઢી નાખ્યો અને પુરુષને જોડી અને સીધું ત્યાંથી એની દ્રષ્ટિએ જોવો તો અક્ષર દેખાય, બીજું પુરુષોત્તમ અક્ષર દેખાય, બીજું ન દેખાય. આમ જોડીને કાઢી નાખ્યું. જો કર્યો સુધારો. એ સુધારો હરિવાક્ય સુધા સિંધુ સંસ્કૃતમાં સતાનંદ સ્વામીએ એ આખું વચન સંસ્કૃતમાં લખ્યું, શ્લોકબદ્ધ. એના 51માં તરંગમાં 17-18 શ્લોકમાં સુધારો કરી અને એનો સંસ્કૃત શ્લોક બનાવી અને પ્રથમના 8ના વચનામૃતની વિવેચનની ટિપ્પણીમાં મૂક્યું. હરિવાક્ય સુધા સિંધુમાં પણ કીધું છે કે 51માં વચનામૃતમાં કે અક્ષરધામ છે ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. આ શ્લોક બનાવી નાખ્યો. આ પાના હાથમાં લ્યો ને તો ફાટી જાય ને એવી હરિવાક્ય સુધા સિંધુ એટલે સંસ્કૃતમાં વચનામૃતનું ટ્રાન્સલેશન સતાનંદ સ્વામીએ કર્યું છે. એ એવી એટલી જૂની પ્રતમાંથી હું જોઈને કહું છું તમને. એમ નથી કે આજકાલ કોઈ સુધારો હોય પછી કાઢી નાખ્યો હોય. પાનમાં હાથમાં પાના ફાટી જાય ને એવી પ્રતમાં જોઈને કહું છું. હવે તો મનાય છે કે નાખ્યું છે, અને એ પાછું ત્યાં ન મૂક્યું. ગરડા પ્રથમના 8ના વિવેચનની ટિપ્પણીમાં એ શ્લોક મૂક્યો. ત્યાં કોઈ વાંચે એટલે થાય પહેલેથી જ કહેતા આવે છે કે મૂર્તિનો પ્રકાશ છે. ગોઠવવું, વળ કેવો ચડાવી દે છે કે તમારે દ્રઢ કરી જ લેવાનું છે, હોય કે ન હોય.
કેમ કે અમે કીધું. હા, ગેલેલિયા જેવું છે. ગેલેલિયા તમે મને દંડ કરો, તમે ક્યાં લખી દઉં કે સૂર્ય ફરે છે, પૃથ્વી સ્થિર છે, પણ એ મારું લખેલું કાંઈ સૂર્ય માનવાનો નથી, પૃથ્વી માનવાની નથી. બે જેમ ફરે છે એમ જે ફરતો છે ફર્યા રાખશે. અક્ષરધામ તો જે છે રહેવાનું છે, પણ આપણી પાસે બધું લખાવી દે છે. અને એમાં કેટલું ગોટાળે ચડે ને કેટલું કલ્યાણ બગડે એ તમે જોજો. સાહેબ ઠેબું માર્યું છે, મૂળ અક્ષર ધામ ને ઠેબું માર્યું છે. ઠેકાણા ના હોય ને શ્રીજી મહારાજના વતન ને સિદ્ધાંતને કુફાડો માર્યો. પ્રથમનું 66મું એમાં ચતુર્વેદની વાત, નિર્ગુણની વાત આવે છે, પછી એમાં સાકાર નિરાકારની વાત આવે છે. ત્યારે બ્રહ્મ સત્તારૂપ જે પ્રકાશ એ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે, એવું સ્પષ્ટપણે છે વચનામૃતમાં. પણ ત્યાં સાકાર નિરાકારની વાત છે. સાકાર નિરાકારની વાત સમજાવી હોય ત્યારે મૂર્તિનો પ્રકાશ એમ જ સમજાવવાનું છે. અને વચનામૃતમાં એમ જ સમજાવે છે, મિનમેખ વગરની વાત છે. પછી 45મું વાંચો, પ્રથમનું 66મું વાંચો કે અંત્યનું 30મું વાંચો. સાકાર નિરાકારની વાત આવે ત્યારે મૂર્તિ અને મૂર્તિનો પ્રકાશ. ભગવાન સાકાર, કાલે માધવપ્રિય સ્વામી વચનામૃત જયંતિ કીધું ને 2025 કે ભગવાન સાકાર પણ છે, નિરાકાર છે. એ નિરાકાર વ્યાપકપણે છે. એ તે જ રૂપે સર્વત્ર જે બ્રહ્મ છે એ મૂર્તિનો પ્રકાશ છે. તમે જોઈ નથી શકતા મૂર્તિને. વાત શું ચાલે છે? સાકાર નિરાકારની. ત્યારે તો એ બ્રહ્મ સત્તારૂપ જે પ્રકાશ એ જે પ્રથમના 66માં આવ્યું એને વચનામૃત કેમ નામ રાખ્યું? હરિવાક્ય સુધા સિંધુનો શ્લોક બદલી નાખ્યો. એને અંગનો પ્રકાશ ગોઠવી અહીં બ્રહ્મ સત્તારૂપ પ્રકાશ કીધો તો અંગનો પ્રકાશ નહોતો કીધો. આ ભેદ છે. અંગનો પ્રકાશ કેવો અને વ્યાપક બ્રહ્મ સત્તારૂપ પ્રકાશ કેવો, બંને ભેદ છે. પણ એમણે ત્યાં ફેરવી સંસ્કૃતમાં અંગનો પ્રકાશ કરી નાખ્યો. અક્ષર નામ ઉમેરી દીધું. અંગ કાંતિની સાથે અક્ષર મૂકી દીધું. એટલે અક્ષર બ્રહ્મ જે ધામ, અક્ષરધામ કહેવાય છે, એ મૂર્તિના અંગનો પ્રકાશ છે. એવું ગોઠવી અને એની ટિપ્પણી સાકાર નિરાકારનું વચન પ્રથમનું 45 ત્યાં એ શ્લોક મૂકી દીધો. 11, 12, 13, 14 અંદર ગોઠવણી કરી મૂકી દીધો. એને ખબર છે હરિવાક્ય સુધા સિંધુ કોઈ બચ્ચો જોવા જવાનો નથી. અક્ષર પુસ્તક તમે જાણે છે, મૂળ કોપી કોણ જોવા જવાનું છે? હરિચિત્રામૃત સાગર નહીં. આપણે ઠોકો. સત્ય હોય તો કરવું શું કામ પડે? હું એમ કહું છું. શ્રીજી મહારાજે વચનામાં કીધું છે કે અમારો સિદ્ધાંત સોયની પાછળ દોરો ચાલ્યો આમ ચાલો આવે. વચનામાં કીધું છે સત્ય હોય તો ગોટે શું કામ નાખવું શું કામ પડે? અસત્ય ને હોય એને કરવું પડે. તમારે કોર્ટમાં કઈ બોલવું હોય તો તમારે ગોખવું પડે. સત્ય છે સત્ય બોલી જાઓ. ખોટું બોલવાનું ધ્યાન રાખવું પડે કે હું 2 વર્ષ પહેલા શું બોલ્યો હતો, 5 વર્ષ પહેલા શું બોલ્યો હતો, અડધો કલાક પહેલા શું બોલ્યો હતો, અને એને સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો પડે. સત્યને શું ફેરફાર છે? મતલબ જ ફેરફાર કરે છે, એનો અર્થ જ અસત્ય છે. હેરા બીજે કઈ લખ્યું છે વચનામૃતમાં કે મૂર્તિનો પ્રકાશ એ અક્ષરધામ છે? હા, ક્યાં? મધ્યના 13માં લખ્યો છે. ચાલો જોઈએ. મધ્યમાં 13 હરિસ્વરૂપ ખોલ. શું બેઠો છે જોઈ રહ્યો છે? મધ્યનું 13. તું કેમ 22નું ખોલે છે? જલ્દી 13મું ખોલ. હા, આ મધ્યનું 13માં ક્યાં લખ્યું? વાંચો. તમારી સામે જે બેઠા છે મહારાજ કહે છે તમને પરિપૂર્ણ સમજવામાં નથી આવ્યું. જ્યારે આ સ્વરૂપ સમજાઈ જશે ત્યારે તમને કામ કરો લોભાધિકારી દોષ કઈ તમને જીતવામાં તકલીફ પડશે નહીં. પછી કહે છે અને એ જે એક રસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ. અને એ પ્રકાશની વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. જો અહીંયા કીધું કે જે એક રસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ. અને એ પ્રકાશની વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. મધ્યમાં 13મા વચનમાં કીધું છે મૂર્તિનું તેજ છે, અક્ષરધામ છે. આ કીધું જ છે. ઉભા રહ્યો ઘડી. મારો બાપ સહજાનંદ ખોટું બોલે નહીં અને સિદ્ધાંતને કોઈ દી અપસિદ્ધાંત કરે નહીં. અને એ તો પોતે ભગવાન છે. અહીંયા જે અક્ષરધામ આ 3 શબ્દો લીધા એ ત્રણેય અક્ષર બ્રહ્મના શબ્દો છે. એને આત્મા કીધું, એને બ્રહ્મ કહ્યું અને અક્ષરધામ કહ્યું. એમાં બિરાજમાન છે પુરુષોત્તમ. એ આત્માનું તત્વ છે, પરબ્રહ્મ છે
અને પુરુષોત્તમ છે. મૂર્તિ ને મૂર્તિના તેજને નોખી ના પાડી શકાય. મૂર્તિના તેજને નોખું ન પાડી શકાય. મૂર્તિ સાથે તેજ હોય જ. અહીંયા કીધું આ એનું તત્વ છે. આ એનું તત્વ છે, મતલબ કે ભિન્ન છે. આ એ આત્માનું તત્વ છે, ભિન્ન છે. એને બ્રહ્મ કહીએ, એને અક્ષરધામ કહીએ, અને આને આત્માનું તત્વ કહીએ, પરબ્રહ્મ કહીએ, પુરુષોત્તમ કહીએ, આત્માનું તત્વ કહીએ. અહીંયા આત્માને અક્ષર કેમ કીધો? અક્ષરને માટે જ વાપર્યો ને. આ જુઓ, લોહિયાનો 10મો વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજ કહે છે કે સર્વાત્મા એવા જે બ્રહ્મ, તેના પણ ભગવાન આત્મા છે. અક્ષરના પણ આત્મા છે અને અક્ષર મુક્તોના પણ આત્મા છે. હવે સાંભળો, ત્યાં સર્વાત્મા અક્ષર બ્રહ્મને કયા? અનંત કોટી મુક્તો છે, એના પણ આત્મા છે. લોહિયાના 10મા વચનામૃત. અનંત કોટી મુક્તો બેઠા, એના પણ પુરુષોત્તમ ભગવાન છે, આત્મા છે. અક્ષર જે સેવામાં ઊભું છે, એના પણ આત્મા છે. અને એ અક્ષર સર્વ જગ્યાએ જે વ્યાપક છે, સર્વાત્મા બ્રહ્મ છે, એના પણ આત્મા છે. આ ત્રણેય એના માટે વપરાયા. આત્મા શબ્દ મધ્યના 13માં કયો? એ અક્ષર બ્રહ્મ માટે વપરાયો. કારણ કે લોહિયાના 10માં કહ્યું. એને કેમ સર્વાત્મા કયા, અક્ષરને શું કામ આત્મા કયા? તો પ્રથમનું 7મું વચનામૃત ને તેમાં મહારાજે કીધું કે માયાના કાર્ય એવા જે અનંત કોટી બ્રહ્માંડ, તેને વિશે વ્યાપકપણું જે કહેવું, એ અક્ષર બ્રહ્મનું અન્વય સ્વરૂપ છે. વ્યાપક અક્ષર બ્રહ્મ વ્યાપક છે. બીજું, સારંગપુરનું 5મા વર્તમાં શ્રીજી મહારાજે એમ કહ્યું કે પ્રકૃતિ પુરુષ અને સૂર્ય ચંદ્ર આદિ દેવતાઓ, એનું જે પ્રેરક, એમ જે અક્ષર બ્રહ્મને કહેવું, એ અક્ષરનું અન્વયપણું છે. પ્રેરક પાછા કયા? આત્મા કયા? વ્યાપક કયા? પ્રથમના 21માં એમ કહ્યું કે એ જે ચિદાકાશ બ્રહ્મ મહોર, એ અક્ષરધામનું નિરાકાર સ્વરૂપ છે. નિરાકાર સ્વરૂપ છે. અને એ ચિદાકાશનું સમાધિ લીન થાય, આકાશ લીન થાય કે નહીં? પ્રથમના 46માં એમ કહ્યું કે જે સર્વત્ર વ્યાપક એવો જે ચિદાકાશ, એ સર્વનો આધાર છે, એ ક્યારે લીન થતો નથી. સર્વનો આધાર, સર્વનો વ્યાપક જેમાં છે, બધામાં જે પ્રેરક છે, એ સર્વનો આત્મા છે. સર્વત્ર એક રસપ્રાણે વ્યાપી રહ્યું છે. એવું જ સર્વાત્મા બ્રહ્મ, એના પણ પુરુષોત્તમ આત્મા છે. મૂર્તિમાન સેવામાં છે, 21માં કયા છે? 2 રૂપ છે, એના પણ આત્મા છે. અને અનંત કોટી અક્ષર મુક્તો છે, એના પણ આત્મા છે. આ ત્રણેય શબ્દો અક્ષર બ્રહ્મ માટે વાપર્યા છે. તેજને કીધું નથી, ગળે ઉતરે છે. આ મેં બધા કીધા, પણ છતાંય તમને ન ગળે ઉતરતું તો હજી એથી એક પ્રમાણ આપો. આ વિદ્વાનોને ખબર પડે કે સર્વાત્મા કોને કીધું, બ્રહ્મ કોને કહ્યું, અને અક્ષરધામ કોને કહ્યું.